મોરબી શહેરમાં જશ્ન ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર નિમિત્તે સામાજિક તથા માનવ સેવા ભાવનાને આગળ ધપાવતા હઝરત બાવા અહેમદ શાહ મસ્જિદ ગ્રુપ મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પ મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી તારીખ 5 સપ્ટેમ્બર 2025ના રોજ શુક્રવારના દિવસે સવારે 8:30થી બપોરને 12:30 સુધી હઝરત બાવા અહેમદ શાહ મસ્જિદ મેમણ કોલોની ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે મોરબી શહેરના યુવાનો તેમજ સમાજના વિવિધ વર્ગોનો લોકોનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને માનવ સેવાના કાર્યમાં લોહીદાન કરીને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। કેમ્પને સફળ બનાવ્યો હતો। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોહીદાન એક મહાન સેવા છે જે અનેક જિંદગીઓને નવી આશા આપે છે। આવા પ્રસંગોએ સમાજને એકતા, ભાઈચારો અને માનવતાની સેવા માટે પ્રેરણા મળે છે। કેમ્પને સફળ બનાવવા માટે આયોજકોમાં આશિફભાઈ મેમણ, આશિફભાઈ ગાજી, સોહેલભાઈ મેમણ અને ફૈઝલભાઈ મેમણ સહિતના તમામ સભ્યોની વિશેષ ભૂમિકા રહી હતી। એક ટીપું લોહી અનેક જિંદગી માટે આશાનું કિરણ સાબિત થાય છે। રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી। અમારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મદિવસ નિમિત્તે ગત વર્ષે પહેલા વર્ષથી અમે ચાલુ કરેલું હજરત બાવા અહેમદ શાહ મસ્જિદ ગ્રુપ તરફથી બ્લડ ડોનેશનનો ગત વર્ષે કેમ્પ કરેલો, જેમાં 76 બોટલ બ્લડ એકત્રિત કરી ને અમે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગર એ બ્લડ કોઈ પણને જરૂર હોય, જરૂરિયાતમંદને હજરત બાવા અહેમદ શાહ મસ્જિદ ગ્રુપ તરફથી દઈ દીધેલ કે કોઈ પણ દર્દીને જરૂરિયાત હોય તો એમને દઈ દેવું। ને આ વખતે પણ હજરત બાવા અહેમદ શાહ મસ્જિદ ગ્રુપ અને હજરત બાવા અહેમદ શાહ ગ્રુપ તરફથી આ વખતે આયોજનપૂર્વક એક આ બીજા કેમ્પનું આયોજન કરેલ છે। ને જે અમારા નબી સાહેબે જે પ્રમાણે અમને શીખવેલું છે એમની રાહે કદમ ઉપર ચાલવાની અમારી બધા મુસ્લિમ સમાજની આગવી તૈયારી હોય છે। અને અમે આ બ્લડ જે ડોનેટ કરી છે એ અલ્લાહની રાહ જ આપી છે ને જે કોઈ જાતિ કે ધર્મ ભૂલ્યા વગર કોઈ પણ જ્ઞાતિના માણસને આ બ્લડ દેવાની અમે આ એક પણ બ્લડનું સામે માંગ નથી કરતા કે અમને આમાંથી એક પણ બોટલ આપજો। તમામે તમામ હજરત બાવા અહેમદ શાહ ગ્રુપના કાર્યકરો તરફથી આ બ્લડ સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ વ્યક્તિને નામજોગ નહીં, કોઈ પણ વ્યક્તિને આ બ્લડને દઈ દેવાનું ને આવનારા સમયમાં પણ આ ગ્રુપ દ્વારા આવા નવા સેવાકીય કાર્યો કરવામાં આવશે। અત્યાર સુધીમાં કેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું? અત્યાર સુધીમાં 40થી ઉપરાંત માણસો આવી ગયા છે ને હજી બપોર સુધી 3 વાગ્યા સુધીનો સમય છે। અંદાજે અમારી ગણતરી આ વખતે 150 બોટલ, 1500મો જન્મદિવસ હોય તો અમારી તૈયારી 150 બોટલ સુધીની છે ને ઇન્શાઅલ્લાહ અમે 150 બોટલને પડકાર પૂરો કરી દેશું।